स्वामीनारायण अवतारी है श्रीमुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાધિપમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણેક નિલયમ શ્રીપ્રાગજીમ ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિમ યજ્ઞં તથા યોગિનમ પ્રીત્યેવં પ્રમુખં महन्तमनिशं श्रीजी स्वरूपं मुदा. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. આજે ભગવાન સ્વામિનારાયણનો સ્મૃતિ પર્વ દિવસ, શ્રાદ્ધ દિવસ, અને ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક બ્રહ્મ સ્વરૂપ સંત પ્રમુખ સ્વામી મહારાજનો પણ સ્મૃતિ પર્વ દિવસ. લોયા પ્રકરણનો 8મો વચનામૃત આપણે વાંચી રહ્યા છીએ. મહારાજ અતિશય કૃપા કરી આપણી ઇન્દ્રિયો અંતઃકરણની ચંચળતા ટળે, ઇન્દ્રિયો અંતઃકરણ અને દિલ દિમાગ પરમ પવિત્ર અને નિર્મળ બને, અને આપણું મન ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થાય એના માટેના સુંદર ઉપાયો આ વચનામૃતમાં બતાવી રહ્યા છે. હવે મહારાજ પોતે આગળ લગભગ જોવા જઈએ તો આ વચનામૃતમાં મહારાજે જ પોતે સામેથી પ્રશ્નો કર્યા છે અને ઉત્તર પણ કૃપા કરીને આપ્યા છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે, અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે, ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જેને કામ વ્યાપે તેના નેત્ર આદિ જે સર્વેન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે કામે વ્યાકુળ થયો છે. મહારાજે કહ્યું કે કોઈ કામી પુરુષ હોય, ભગવા કપડામાં હોય, સફેદ કપડામાં હોય, દાઢી મૂછ જટાધારી હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, ભભૂતિ લગાવી હોય, આવી રીતે ઘણી પ્રકારે એ વ્યક્તિ કામાંધ થયો હોય તો આપણને ખબર કઈ રીતે પડે? કારણ કે એના અંગ ઉપાંગ બધા વસ્ત્રોથી ઢંકાયેલા હોય. મહારાજે કહ્યું કે જ્યારે
એનામાં ચંચળતા વ્યાપે અને એમાં વિશેષ કરીને નેત્રની અંદર ચંચળતા વ્યાપે, ઘડીક બહારની અંદર કેટલાને જોઈ વળે અને જેમાં એને આસક્તિ હોય એની અંદર આંખની વૃત્તિ સ્થિર થઈ જાય અને કામ વ્યાપે ત્યાર પછી કામાતુરાણામ ન ભયમ ન લજ્જા, કામ વ્યાપ્યો હોય અને ભય પણ ન લાગે અને કોઈની શરમ પણ ન રાખે. તો આવા પ્રકારે કરીને આપણને ખ્યાલ આવે કે એને કામ વ્યાપ્યો છે. આંખો ચકળ વકળ ફરવા માંડે, એની આંખ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. અને ઘણા એવા બુદ્ધિશાળી માણસો હોય છે કે માણસના પગલા ઉપરથી, માણસની બેઠક ઉઠક ઉપરથી, માણસના વસ્ત્ર પરિધાન ઉપરથી, માણસના શરીર ઉપર લગાયેલા રૂપ રમણીય સાધનોથી ખ્યાલ આવી જાય કે આ માણસ રજોગુણી છે, કામી છે, ક્રોધી છે, લોભી છે. અને એની આંખ ઉપરથી તો મહારાજ કહે છે અવશ્યપણે ખબર પડી જાય કે આનામાં કામ વ્યાપ્યો છે અને આ કામી છે, અથવા તો આના હૈયામાં ઈર્ષા બેઠી છે, અહંકાર બેઠો છે, વેરઝેરની ભાવના બેઠી છે, એની આંખો ઉપરથી ખ્યાલ આવી જાય. પછી વળી આગળ મહારાજ વાત કરે છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જે ચંચળ હોય તે એમ વિચારે છે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું. એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય. અને જે શાંત અને ચંચળ થવું હોય તેને તો ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મા જાણવું, અને મહાત્મા જાણે ત્યારે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. ચંચળ ને શાંત કઈ રીતે થવું અને શાંત અને ચંચળ કઈ રીતે થવું, બહુ ઓછા માણસો આપણને દુનિયામાં મળે કે બાળપણથી જ એનો શાંત સ્વભાવ હોય. બાકી દરેકમાં ઓછા વધતા પ્રમાણમાં ચંચળતા પડી છે. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ને યાતો વયમેવ યાતા. બાળાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પહોંચે ને ત્યાર પછી યુવાનીમાં આવે ને ગ્રસ્તાશ્રમ માંડે અને વૃદ્ધાવસ્થા આવી જાય તો પણ એની ચંચળતા જાય નહીં. એટલા લોકો ચંચળ હોય છે. તો ચંચળ હોય અને શાંત થવા માટેનો શું ઉપાય છે? તો મહારાજે પહેલો વિચાર કર્યો, વિચાર આપ્યો કે પહેલા તો એ વિચારે કે હું આત્મા છું. આ ચંચળતાનું કારણ દેહાભિમાન છે અને ચંચળતાનું કારણ દેહમાં રહેલા સ્વભાવ, પ્રકૃતિ, વાસના, આસક્તિ છે. કે આત્માનો વિચાર કરવામાં આવે હું આત્મા છું, બ્રહ્મ છું અને અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું. આપણે જોઈએ આકાશ હંમેશના માટે સ્થિર છે. પવનની માફક આકાશ આગુ પાછું થતું નથી, પાણીની માફક આકાશ આગુ પાછું થતું નથી. એ આકાશની માફક હું સ્થિર છું એવો વિચાર કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય. એટલે મૂળ મુદ્દો મહારાજ એમ કહેવા માંગે છે કે દેહભાવ ટાળો, વિચારને પામો, આત્માનો વિચાર કરો કે તમે દેહ નથી, તમારી આ નાતી નથી, તમારી આ જ્ઞાતિ નથી, તમે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છો, અક્ષર છો, ગુણાતીત છો અને આકાશ સરખા નિર્લેપ છો, સ્થિર છો.
તો ચંચળતા ટળી જાય. હવે જે ચંચળ હોય એને શાંત થવાનો ઉપાય તો મહારાજે બતાવ્યો, પણ જે શાંત હોય અને ચંચળ થવું હોય તો શું કરવું? ઘણા એવા બાળપણથી એટલા શાંત સ્વભાવના હોય, મોઢા ઉપરથી માસ પણ ન ઉડે, પણ ભગવાનના ભક્તની સેવા ચાકરી 9 પ્રકારની ભક્તિ કરે તો એને કરીને એ પોતે ચંચળ થાય છે, એટલે ક્રિયાન્વિત થાય છે. ચંચળતા અને ક્રિયમાણ પણ બંનેમાં ભેદ છે. ચંચળતાની અંદર વાંદરું ચંચળ, માકડું ચંચળ, એવી ચંચળતાની વાત નથી કરતા. ચંચળતાનો બીજો અર્થ મહારાજ એ કહેવા માંગે છે કે એનામાં સ્થિરતા આવે, ધીરતા આવે, ગંભીરતા આવે. 9 પ્રકારની ભક્તિ છે, ખંતથી કરે. મહાન સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના આપણે દર્શન કર્યા છે. આપણે પ્રમુખ સ્વામી મહારાજના ઘણા પ્રસંગો સાંભળ્યા. એમાં એ કિશોરાવસ્થામાં હતા અને ઘણી વખત બોચાસણના મહંત ઘનશ્યામ બાપા એમની સાથે વિચરણમાં જતા. બહુ નાની ઉંમર, મોઢા ઉપરથી માસ્ક પણ ન ઉડે, અને એમનું બાળપણનું નામ શાંતિલાલ હતું. એટલે ઘનશ્યામ સ્વામી આ શાંતિલાલને કે જમવાનો ટાઈમ થયો તો શાંતિ, કોઈ જવાબ ન મળે. પછી ઘનશ્યામ સ્વામી ફરીથી બોલ્યા શાંતિ, તો પણ જવાબ ન મળે. અને ત્રીજી વખત ઘનશ્યામ સ્વામી જોરથી બૂમ મારે, અરે શાંતિ, ત્યારે શાંતિલાલ ધીરેથી હા બોલે. આટલા શાંત, ધીર, ગંભીર હતા. પણ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાએ કરીને સાધુ થયા પછી મંદિરની સેવા કાર્યની અંદર એટલી ચંચળતા આવી ગઈ, એટલી ક્રિયાન્વિત પણ આવી ગયો. સ્વામી પોતે ઘણી વખત વાત કરતા કે મંદિરના પાલક બંધાણા હોય અને એક પાલકમાંથી બીજા પાલકમાં જવું હોય તો છલાંગ મારી જતા રહીએ. તે વખતે સ્વામી કે અમારું શરીર પણ પતલું, અને અમને સનાતન સ્વામી, બીજા મુખી સ્વામી અને દેવ સ્વામી બધા મળ્યું કહેતા, એટલું પતલું શરીર, એટલે એટલી બધી ક્રિયાન્વિતપણું. અને સ્વામી બાપા જયારે વોકિંગ કરે એમની ચાલની સાથે આપણે દોડવું પડે, એટલી ચંચળતા આપણને, ક્રિયાન્વિતપણું આપણને દેખાય. મહંત સ્વામી મહારાજ પણ કેટલા ધીર, ગંભીર, શાંત, એકદમ સ્થિર, પણ જયારે વોકિંગ કરે ત્યારે એમની સાથે વોકિંગ કરવું હોય તો આપણે દોડતા દોડતા એમની સાથે ચાલવું પડે. ભગવાનની સેવા કરવામાં, ભક્તિ કરવામાં, પધરામણી કરવામાં, પત્રલેખનમાં ક્યાંય પણ એમને લેશ માત્ર પણ આળસ નહીં, પ્રમાદ નહીં, આવું ક્રિયાન્વિત પણ આ બંને સંત મહાપુરુષોના જીવનની અંદર આપણે જોઈ શક્યા છીએ. તો ભગવાનની 9 પ્રકારની જે ભક્તિ અથવા તો ભક્તોની, સંતોની સેવા ચાકરી કરવાની હોય ને કરે તો એનો ચંચળ સ્વભાવ થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, હે શ્રીમદ ભાગવતાદિજી 8 સત્શાસ્ત્ર, તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે. તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત, તેમના અંગ કયા છે? માટે એ સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે. પણ સર્વ પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું અને બીજાનો ત્યાગ કરવો, અને એમ જાણવું જે એ છે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી. મહારાજ પોતે કેવા સુંદર સુંદર પ્રશ્નો સંતો પરમહંસોને પૂછી રહ્યા છે. શ્રીમદ ભાગવત આદિ જે 8 શસ્ત્ર શિક્ષાપત્રીની અંદર 8 શસ્ત્રાસ્ત્ર બતાવ્યા, એ 8 શાસ્ત્રોમાંથી બધા ગ્રહણ કરવા યોગ્ય છે કે કેટલાક ત્યાગ કરવા યોગ્ય પણ છે?
આમ જોવા જઈએ તો શાસ્ત્ર શબ્દની આગળ સત શબ્દનો પ્રયોગ થયો. સત શાસ્ત્ર વિશેષણ, સત વિશેષણ લાગ્યું, સાચા શાસ્ત્રો. તો સાચા હોય એનો તો ત્યાગ કરવાનો હોય જ નહીં. તેમ છતાં પણ મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો કે 8 શાસ્ત્રો છે, એમાંથી કયું ગ્રહણ કરવા યોગ્ય છે ને કયું ત્યાગ કરવા યોગ્ય છે? ત્યારે મહારાજે કહ્યું કે જુઓ, આ તમામ ગ્રંથોની અંદર અનેક પ્રકારના પ્રકરણ છે, અધ્યાયો છે, અને એમાં ભગવાનને પામ્યા એવા જે ભક્ત તેમના અંગ પણ કયા છે. કોઈને ધર્મનું અંગ, કોઈને જ્ઞાનનું અંગ, કોઈને ભક્તિનું, કોઈને તપનું, કોઈને અહિંસાનું, કોઈને વૈરાગ્યનું. માટે એ સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે, બરાબર છે, પણ એ તમામ પ્રકરણમાં જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું અને બીજાનો ત્યાગ કરવો, અને એમ વિચાર કરવો કે એમાં જે કંઈ લખાયું છે એ બીજાના માટે છે, ખોટું તો છે જ નહીં, મારા માટે આટલું જ ગ્રહણ કરવા યોગ્ય છે. દરેક સાધકના રસ, રુચિ, અભિપ્રાય અલગ અલગ પ્રકારના હોય. કોઈને તપ કરવું ગમે, કોઈને કથા કરવી ગમે, કોઈને કથા સાંભળવી ગમે, કોઈને સેવા કરવી ગમે, કોઈને વાસણ ઉટકવા ગમે, રસોડું કરવું ગમે, ગૌશાળા ચલાવવી ગમે, ખેતીવાડીનું કામ ગમે, પૂજારી તરીકેની સેવા ગમે. દરેકની અલગ અલગ પ્રકારની રુચિ રસ હોય છે. શાસ્ત્રોની અંદર ઘણા બધા ભક્તો થયાના અલગ અલગ પ્રકારના અંગ લખ્યા હોય, પણ એમાં આપણા અંગને પુષ્ટિ કરે એવું જે પ્રકરણ કે એવું જે આખ્યાન હોય એને ગ્રહણ કરવું. પરંતુ બીજા બધા અંગો કયા છે, નિરૂપણ કરવું છે, ખોટા નથી, એ બીજા ભક્તના માટે છે એમ સમજીને એનો નિષેધ ન કરવો, એના ખંડન મંડનમાં ન પડવું. મહારાજ પોતે કેવા બ્રોડ માઇન્ડેડ એટલે કે વિશાળ દ્રષ્ટિવાળા છે. સાચા શાસ્ત્રો કયા એના માટે ઘૃણાની તિરસ્કારની ભાવના ભગવાનને ક્યારેય હોઈ શકે જ નહીં. આપણને જેટલો આપણા અંગને, જ્ઞાનના અંગને કે ભક્તિના અંગને કે સેવાના અંગને પુષ્ટ કરે એવી પ્રકારનું પ્રકરણ હોય એ ગ્રહણ કરવું ને બાકી બીજાના માટે છે એમ સમજીને આપણે આપણા માર્ગે આગળ વધવું. આજે ભગવાન સ્વામિનારાયણનો સ્મૃતિ પર્વ શ્રાદ્ધ દિવસ છે. ભગવાન સ્વામિનારાયણની આજે આપણે સ્મૃતિ કરવાની છે. એમને તો શ્રાદ્ધ તો હોય જ નહીં. આ લોકના મનુષ્યો દેહ છોડીને ગયા એના માટેનું શ્રાદ્ધ હોય, પરંતુ ભગવાન તો હંમેશના માટે અજરામર છે, અને આ પૃથ્વી ઉપર ભગવાનનું પ્રગટપણું હંમેશના માટે ગુણાતીત સંત દ્વારા ચાલુ છે, ગયા જ નથી. એટલા માટે આપણે આપણી બીએપી સંસ્થાની અંદર ભગવાનનું ને આવા ગુણાતીત સંતના માટે શ્રાદ્ધ શબ્દનો પ્રયોગ નહીં, પરંતુ સ્મૃતિ પર્વનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ આજના દિવસે કરી ક્યારે કહેવાય? સ્વામિનારાયણ 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 આટલું નામ બોલીએ એટલે સ્મૃતિ સારું છે, બોલવું જોઈએ. એના નામની માળા કરીએ એટલે સ્મૃતિ કરી કહેવાય. એ ભગવાન સ્વામિનારાયણની મંદિરની ગર્ભગૃહની પ્રદક્ષિણા કરી એ સ્મૃતિ કરી કહેવાય. સ્મૃતિ શબ્દ બહુ ગર્ભિત છે, માર્મિક છે, રહસ્યપૂર્ણ છે. સ્વામિનારાયણ 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 બોલો ત્યારે વિચાર આવવો જોઈએ, સ્મૃતિ થવી જોઈએ આપણને કે હું સ્વામિનારાયણનું નામ લઉં છું. એ સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે, અનંત કોટી બ્રહ્માંડના કર્તા હર્તા છે, સદા દિવ્ય ભોજ, દિવ્ય સદા સાકાર છે, અંતર્યામી છે, અલૌકિક છે, માયા મુક્ત છે, અનંતને માયામાંથી મુક્ત કરવાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ છે. અને એ ભગવાન સ્વામિનારાયણ આવા ગુણાતીત સંત દ્વારા આપણને પ્રગટ મળ્યા છે. આવી રીતે સ્મૃતિ કરીએ તો એ સ્મૃતિ પર્વ કર્યું કહેવાય સાર્થક. મહારાજના વચનોને નજર સામે રાખીએ, સ્મૃતિપટ ઉપર રાખીએ
કે આપણે ગળામાં કંઠી પહેરી છે, કપાળમાં તિલક ચાંદલો છે, મંદિરમાં દેવ દર્શન માટે જઈએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, સંતોને ધોતિયા ઉઢાડીએ છીએ, તો મહારાજે કહ્યું કે અમારા સત્સંગીએ હરિભક્તોએ ક્યારે ડુંગળી લસણ ન ખાવા, એની આપણને હંમેશના માટે સ્મૃતિ રહે, તો સમજો કે આપણે સ્મૃતિ પર્વ મનાવ્યું સાર્થક. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જે હંમેશના માટે પોતાના અવગુણ જોવે અને તમામ સંતો અને ભક્તોના ગુણનું દર્શન કરે ને મનન ચિંતન કરે, વર્ણન કરે, મહિમાનું ગાન કરે, ખટપટ ન કરે, ત્યારે આવી પ્રકારની સ્મૃતિ, આ વચનો હંમેશના માટે નજર સામે તરવર્યા કરે, ત્યારે સમજો કે આપણે ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિ પર્વ મનાવી રહ્યા છીએ. અને એમની સ્મૃતિ એમણે કહ્યું કે 8 પ્રકારની પ્રતિમા અને 9મા સંતની અંદર હું અખંડ રહ્યો છું, જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય, સાધુતા, પરોપકાર આવા અનંત કલ્યાણકારી ગુણો છે. એમાં હું અખંડ રહ્યો છું. એવા સંતની ચરણ રજને હું માથે ચડાવું છું. અને એનું જયારે દર્શન થયું ત્યારે સમજવો કે મને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું. અને એવા સંતને બિવડાવતા હું મનમાં ડરું છું, દુઃખી કરતા હું ડરું છું. અને એવા સંતના દર્શન બહુ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે. આવી પ્રકારના મહારાજના વચનોની સ્મૃતિ કરીને આપણને એમનું પ્રગટ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પ્રત્યક્ષ મળ્યા છે. એમાં પ્રીતિ કરીએ, આત્મબુદ્ધિ કરીએ, દિવ્ય ભાવ રાખીએ, એમની રસ, રુચિ, અભિપ્રાયની અંદર ભળી જઈએ, તો આપણે સમજવું કે ભગવાન સ્વામિનારાયણનું શ્રાદ્ધ સ્મૃતિ પર્વ મનાવી રહ્યા છીએ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું શ્રાદ્ધ અને સ્મૃતિ પર્વ મનાવી રહ્યા છીએ. આજના દિવસે માત્ર કઢાયેલો દૂધપાક 2 પત્તર પી લઈએ ને 2-4 કટોરા પી લઈએ એટલે આપણે માની લઈએ છીએ કે અમે શ્રાદ્ધ મનાવ્યું છે, સ્મૃતિ પર્વ મનાવ્યું. સારું છે, દૂધપાક પીવો જોઈએ, એની ના નથી. પ્રસાદીનો છે એમ માનીને ગ્રહણ કરવો એની પણ ના નથી. ઠાકોરજીને ધરાવવો એની પણ ના નથી. પણ મહારાજ આપણને શું કહેવા માગે છે, એના વચનોની સ્મૃતિ, એમની આજ્ઞાની સ્મૃતિ, એમના સર્વોપરીપણાની સ્મૃતિ, એમના કર્તાહર્તાપણાની સ્મૃતિ, એમના અંતર્યામીપણાની સ્મૃતિ અને એમના પ્રગટપણાની સ્મૃતિ, એ જે ગમે છે એમને એની સ્મૃતિ. ભગવાનને ભજતા તમામ સંતો અને હરિભક્તો દિવ્ય છે, નિર્દોષ છે, અક્ષરધામના મુક્ત છે. આ વચનોની સ્મૃતિ આપણને આજના દિવસ માટે જ નહીં, હંમેશના માટે આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ નાની મોટી સાધના કરતા હોઈએ તમામની અંદર આપણને આ પ્રકારનું અનુસંધાન અને સ્મૃતિ રહ્યા કરે, તો સમજવું કે આપણે ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિ પર્વ મનાવીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના કરકમળ દ્વારા પત્રમાં લખ્યું કે સાધુ કેશવજીવન દાસ, ગુરુ જ્ઞાન જીવન દાસજી બીએપી સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરું છું અને હવેથી મારા ગુરુ તરીકે છે, ગુરુપદે છે. એ વચનોની સ્મૃતિ રાખો, એની આજ્ઞા પાળો, એમાં મન કર્મ વચને જોડાવ, તો પ્રમુખ સ્વામી મહારાજનો સ્મૃતિ પર્વ મનાવ્યો સાર્થક છે. એ પુરુષે આપણને કેટલી વખત કહ્યું છે કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એ શબ્દોને આપણે હંમેશા માટે નજર સામે રાખીએ, સ્મૃતિપટ ઉપર રાખીએ કે પ્રમુખ સ્વામી મહારાજને ખટપટ નથી ગમતી, અભાવ ગુણ નથી ગમતા, વેરઝેરની ભાવના નથી ગમતી, કોઈની સાથે આંટી પડી જાય તે નથી ગમતું. દરેકનો મહિમા સમજીએ તે ગમે છે, દિવ્ય ભાવ રાખીએ તે ગમે છે, સંપ રાખીએ તે ગમે છે, મંદિરને પોતાનું માનીએ, સંતોને પોતાના માથાના મુગટ માનીએ એ ગમે છે. આ શબ્દોને જો આપણે સ્મૃતિ તરફ રાખીએ, સ્મૃતિપટ ઉપર રાખીએ, તો પ્રમુખ સ્વામી મહારાજનું
સ્મૃતિ પર્વ મનાવ્યું તે સાર્થક છે. આપણે એ દ્રષ્ટિકોણથી ભગવાન સ્વામિનારાયણનું અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ પર્વ હંમેશના માટે ઉજવતા રહીએ એવા બુદ્ધિ શક્તિનું બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.